આજે મેં પોતે મારા સ્વભાવની વિરુદ્ધ જઈને આ કામ કરી રહી છું. આજે સવારે મારો મનનો માયલો મારું જમીર માનતું નથી અને આઈ એમ ટ્રાઇંગ ટુ ક્વિટ. ભારતીય જનતા પાર્ટી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી મારું રાજકીય રાજનૈતિક આદર્શ અને આ વિચારધારા સાથે હંમેશા હું સાથે રહેલી પાર્ટીની અદની કાર્યકર્તા છું. પરંતુ વડોદરા શહેરના નાગરિકો વારાણસી અને વડોદરા વચ્ચે કમ્પેર કરે છે. હજારો લોકોના મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી. મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે. હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોઅર. મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કહેવી છે કે છેલ્લા 15 દિવસ મહિનામાં આપણે બધા વડોદરાવાસીઓએ જાણ્યું ને સાંભળ્યું. આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમણે કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે, રાજ્ય સરકાર તૈયાર છે, પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે. આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા, સંસદ તરીકે 10 વર્ષ રહ્યા, એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા, પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે. એવી તે કઈ અનિવાર્યતા છે સાહેબ? વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં એ મારે પૂછવું છે. વડોદરા શહેરના વિકાસની ગઈકાલે પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની સામે પ્રેસની અંદર પ્રેસના મિત્રોએ પૂછ્યું કે ભાઈ અમારા વડોદરાનું કેમ આવું? સુરત આટલો વિકાસ કરે, અમદાવાદ આટલો વિકાસ કરે ને અમારો વડોદરા પાછળ રહી જાય. આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું. પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા જ બેઠા છે. મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે. 4-5 કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો. વોટ ઇટ શોઝ. હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. મારી આઈડિયોલોજી ભાજપની છે. હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી વિકાસનું કામ કરતા નથી. એક બાજુ વડોદરાનો અને એક બાજુ વારાણસીનો તમે વિકાસ જુઓ તો વાય વી આર જસ્ટ બિહાઇન્ડ એવરીથિંગ. વી આર લેકિંગ સમથિંગ. વાય વી આર લેકિંગ. તમને સસ્પેન્ડ કરવામાં આવે છે કે તમે રાજીનામું આપ્યું છે? સવારથી મેં જણાવી દીધું છે કે હું આ રીતે કામ નહીં કરું. મારી જમીર માનતી નથી અને એટલે સસ્પેન્ડ તો કરવી જ પડે. મેં તમને બધાઓને આ ચોખ્ખી વાત કરવાની વાત કરી, સસ્પેન્ડ તો કરવી જ પડે. નિવેદન કર્યું હતું નેતાઓ સામે કે શું થયું? હું આ કીધું જે મેં તમને કીધું એ. અને જ્યારે પણ કોઈ પાર્ટીનું પદાધિકારી આવી વાત કરે તો પાર્ટીએ સસ્પેન્ડ કરવી પડે. કોના સમક્ષ ઠાલવી હતી બેન? કોઈને ફોન પર કીધું હતું? મેં મારી નારાજગી રાઈટ જગ્યાએ, કારણ કે 5 મિનિટથી હું પાર્ટીની કાર્યકર્તા સસ્પેન્ડ થઈ છું, પણ સવાર સુધી તો હું હતી જ. એ મેં રાઈટ જગ્યાએ કીધું છે. અને તમે તપાસ કરો, તમે લોકો તો જર્નાલિઝમમાં છો. સતત મારી અનદેખી થયું. તમે મીડિયાના માણસ છો, શોધી કાઢો. દુઃખ છે એટલે તો તમારી સમક્ષ આવી છું. મારા વડોદરા વાસીઓ મને કહે છે કે બેન આપણું શહેર પાછળ કેમ? તમે દાવેદારી કરી તો હાઈકમાન્ડ સુધી ના ગઈ એનું દુઃખ છે. મારું પ્રોબ્લેમ એક જ છે કે આપણા વડોદરા શહેરનો વિકાસ 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 મોદીજીની વિકાસની રાજનીતિ અને વડોદરા શહેર કેમ પાછળ રહી જાય? હું એમ કઉ છું કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે? શું હું એમનાથી ઓછી ભણેલી છું? શું હું કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી આવેલી છું? હું છોડી દો. હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે. કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા? એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે? આઈ વોન્ટ ટુ આસ્ક ધીસ. શોધો, તમે શોધો. તમે તો બધા જર્નાલિઝમ કરો છો. તમે જો આજની મારી વાત આટલી છે ભાઈઓ અને બહેનો. મારે આજ કહેવું છે કે મારા વડોદરા શહેરના હિત માટે મારે જે કરવું પડશે, મારા શહેરના નગરજનો કહેશે એ પ્રમાણે હું કરીશ. નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ ડોન્કી. મારે હવે એની અંદર મારા 24/7 કામ કરતા કાર્યકર્તાઓ કેડર બેઝ પાર્ટી સમજીને કામ કરવા આવે છે. 5 વર્ષ કામ કરવાની તક મળે ને બહુ થઈ ગયું સાહેબ.
પણ આ તે વળી કઈ અનિવાર્યતા છે કે તમે 15 વર્ષ સુધી મારો કોઈ ગોડફાધર નથી, મારું કામ એ મારો ગોડફાધર, પણ મારા આદર્શ મોદીજી છે, એમની વિકાસની રાજનીતિ છે. અન્ય કાર્યકરો રાજીનામા આપશે તમારી જોડે? રાજીનામા આપશે અન્ય કાર્યકરો? આઈ એમ નોટ શ્યોર, આઈ ડોન્ટ નો. હું એકલી ચાલરે વાળી છું. હવે બહાર નીકળશે આજની તારીખમાં જે લોકો બિચારા પરેશાન છે, અંદર અંદર ડરે છે, મને ફોન કરીને કે છે અને ખૂબ સ્થિતિ ખરાબ છે, પણ મારી પાર્ટી છે, હું શા માટે બિચારા લોકોનું અન્યાય થવા દઉં? હું એકલી છું, હું જતી રહીશ, મારે તો બધા 1000 રસ્તા ખુલ્લા છે. પણ હા, મારા શહેરના લોકો કહેશે કે જ્યોતિબેન ચાલો આપણે બધા સાથે મળીને વડોદરાનો વિકાસ કરીએ, તો આઈ એમ રેડી. અપક્ષ ઉમેદવારી કરવાના? અત્યારે એ બધી જ કોઈ તૈયારી મારી નથી. વડોદરા શહેરના વિકાસ માટે થઈને જે કરવું પડશે એ હું કરીશ.